હા, તો મેડમ આપણે થોડુંક ડાયાબિટીસ આઈડેન્ટિફાઈ થાય છે તો કઈ રીતે તમે એને નિદાન કરશો કે મને ડાયાબિટીસ છે? મેઇન તો આપણે 3 ઇમ્પોર્ટન્ટ બ્લડ ટેસ્ટ કરતા હોઈએ બ્લડ છીએ, ટેસ્ટ જે બધી જ લેબોરેટરીમાં આજકાલ ઇઝીલી આપણે કરાવી શકીએ. એક તો છે ફાસ્ટિંગ બ્લડ શુગર, બીજું છે ફાસ્ટિંગ એટલે આપણે ઓવરનાઇટ કશું જ ખાધા પીધા વગર વહેલા સવારમાં તમે મિનિમમ 12 અવર્સનો અમે રાખતા હોઈએ છીએ ફાસ્ટિંગ પીરિયડ. વહેલી સવારે તમે સેમ્પલ આપી દો ભૂખ્યા પેટે, ચા નાસ્તો પાણી કશું જ કર્યા વગર. બીજું છે ખાધા પછીના 2 કલાકનું શુગર, જે આપણે સરખું આપણું લંચ હોય કે એવી રીતે મીલ લયા પછી 2 અવર્સ પછી આપણે શુગર ચેક કરાવી શકીએ. એન્ડ થર્ડ ઇઝ HbA1c વિચ ઇઝ અ ગ્લાયસેમિક ઇન્ડેક્સ, જે આપણને તમારા બોડીમાં આગળના 3 મહિના પાછળ મતલબ પ્રીવિયસ 3 મંથ્સનું શુગર દર્શાવે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જોવા માટે કે તમારો લાસ્ટ 3 મંથ્સનો શુગર કંટ્રોલ કેવો હતો.